નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જગ્યા એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે જાણીશું। જો આ ફોર્મ ન ભરવામાં આવે તો મતદાર યાદીમાંથી નામ કમી શકે છે અને પાછળથી ધક્કા વધી શકે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે પણ જોઈશું। સૌપ્રથમ આપણે અહીંયા જે ફોર્મ છે તે ફિલ કઈ રીતે કરવું, તો અહીંયા વ્યક્તિનો ફોટો છે તે વ્યક્તિની માહિતી ફિલ કરવાની રહેશે। સૌપ્રથમ આપણે તેની જન્મ તારીખ નાખવાની રહેશે, ત્યારબાદ તેનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ મોબાઈલ નંબર અને ત્યારબાદ પિતાનું નામ, ત્યારબાદ માતાનું નામ અને નીચે જીવનસાથીનું નામ, એટલે કે પતિ હોય તો પતિનું નામ અને પત્ની હોય તો પત્નીનું નામ। ત્યારબાદ આ વ્યક્તિનું 2002ની યાદીમાં નામ હોય તો તમારે નીચે ડાબી બાજુનું જે માહિતી છે તે ફિલ કરવાની રહેશે અને જમણી બાજુની માહિતી છોડવાની રહેશે નીચે। તો તમે જોઈ શકો છો તેમાં મતદારનું નામ લખવાનું રહેશે અને સંબંધનું નામ એટલે કે પિતાનું નામ અને સંબંધ પિતા અને જિલ્લો જે હોય તે લખવાનું રહેશે, રાજ્ય લખવાનું રહેશે અને વિધાનસભા મત વિભાગનું નામ એટલે કે તાલુકો હશે તો તે તમારે વિભાગનું નામ લખવાનું રહેશે અને નીચે મતદાર વિભાગનો નંબર તમારે લખવાનો રહેશે અને ભાગ નંબર એટલે કે તમારી પીડીએફ હોય તેમાં કયા નંબરને પીડીએફમાં તમારું નામ છે અને અનુક્રમ નંબર તો પીડીએફમાં કયા અનુક્રમમાં તમારું નામ છે તે માહિતી ફિલ કરવાની રહેશે। ત્યારબાદ નીચે તમારી સહી અને BLOની સહી રહેશે। 9મી ડિસેમ્બરે આ યાદી બહાર પડશે। જો તમારું નામ રહ્યું કે કયું તે સમજાશે અને વેબમાં રહેતાને ફોર્મ ટાઈમસર ભરી દેવું। છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશે એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ।